નમસ્કાર મિત્રો, હળવદના રફકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે 26 તારીખે એટલે કે વોટિંગનો દિવસ હતો। આજે વહેલી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની જે બેઠકો પર હળવદ તાલુકામાં ગામોગામ જે વોટિંગ થયું હતું કે જોકે અત્યારે 6 વાગી ગયા છે, દરવાજા બંધ થઈ ગયા છે, પરંતુ જે કંઈ ઉમેદવારો હતા તેનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। મિત્રો, કેટલાક દિવ્યાંગ લોકોએ વોટિંગ કર્યું છે, કેટલાક વૃદ્ધ લોકોએ વોટિંગ કર્યું હતું, તેમજ જે વરરાજા અત્યારે લગ્નગાળાની સિઝન છે એટલે રાણીપ પરથી જે સચિનભાઈ બાબરિયા છે તે પણ વોટિંગ કરવા એમના લગ્ન બાદ તરત આવ્યા હતા। તેમજ વેગડવાવ પ્રિતેશભાઈ રણછોડભાઈ ચાવડા તે પણ મતદાન મથકે જે મતદાન કરવા પહોંચ્યા હતા। તેમજ અમે પણ દિવસભર જે કંઈ આપણા ગામડાઓ છે હળવદ તાલુકાના તે ગામડાઓમાં ત્યાં બૂથ પર પહોંચ્યા હતા, ત્યાંનો માહોલ જોઈ તેમજ ઉમેદવારો સાથે પણ વાતચીત કરી છે, તે પણ સાંભળી ઉમેદવારો શું કહી રહ્યા છે। ભાઈ કણઝરિયા ગામ ઘનશ્યામપુર તાલુકા પંચાયત। આજે તડકાના વહેલી સવારે બધા મત દેવા આવી જાય એવી નમ્ર વિનંતી। આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જ્યારે અંતર્ગત સમગ્ર દેશની અંદર ચૂંટણીનો માહોલ રંગ જામી ચૂક્યો છે, ત્યારે ટીકર 23 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી પસંદગી કરી છે, ત્યારે સૌ પ્રથમ તો હું પાર્ટીનો આભાર માનું છું। ઉપરોક્ત મારા વિસ્તારના 16 ગામના 24,000 મતદારોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે 2 ટર્મ સુધી જ્યારે સતત ને સતત મારી લાગણી અને માગણી અનુભવી મને મત આપી અને આ વિસ્તારનું નેતૃત્વ કરવાની તક આપી, ત્યારે આ ત્રીજી ટર્મ હું જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે મેદાનમાં આવ્યો છું, ત્યારે આ વિસ્તારના તમામ વર્ગના લોકો મારી લાગણીને અવિરત લાગણી આપી અને ઉત્સાહીથી મતદાન કરી રહ્યા છે અને 100% ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય આ સીટ પર થાય છે એવી આવત છે। મારું નામ મનસુખભાઈ બેચરભાઈ પટેલ। હું તાલુકા પંચાયતના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના એજન્ટ તરીકે અહીંયા મતદાન ડ્યુટી ઉપર છું। અત્યારે આ અમારા 1, 2, 3 બૂથ છે, એમાં લગભગ અમે 11 વાગે જ્યારે મતદાનના આંકડા જાય ને તો લગભગ 45 થી 50% જેવું મતદાન થઈ ગયું છે અને લોકોનો ખૂબ ઉત્સાહ છે। ગરમીના માહોલમાં લોકો સવારમાં મતદાન કરી અને નિરાંત અનુભવે પોતાની ફરજ બજાવે એવું અમને દેખાય છે। એટલે સવારથી જ મતદારોની લાઈનો લાગી ગઈ હતી અને ગરમીમાં ખોટું હેરાન ન થવું પડે એવા માહોલ સાથે લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખૂબ લીડથી જીતાડે એવો માહોલ ઊભો કર્યો છે। મારું નામ પટેલ રાજ નિલેશભાઈ, ટીકર ગામનો રહેવાસી। હું આજ પહેલી ટાઈમ મતદાન કરું છું। આપણે સૌ પ્રથમ બધાને જાણ હોવી જોઈએ કે આપણો નેતા કેવો હોવો જોઈએ। જે નેતા એવો હોવો જોઈએ કે અડધી રાત્રે આપણે એની ખડકી ખડકાવી હતી, અડધી રાત્રે એ કામ કરવા જોઈએ। બાકી ભાજપનો અને બધાનો વિકાસ આપણે 2 ટર્મથી જોવી જ છીએ। આ ગામમાં ધૂળની ડમરી ઉડે, 6:45 પછી દારૂના વેચાણ થઈ છે, મજૂરિયા આડેધડ પડ્યા હોય છે, તો આ બધું આપણે જોતા આવી। ટીચણ હમાના ખાડા છે, એ કંઈ રોડ રસ્તા સારા નથી, તો એ આપણી ઉપર છે। હવે આપણે બદલાવ લાવવાની જરૂર છે। ભારત માતા કી જય, વંદે માતરમ। વિજયભાઈ ઈશ્વરભાઈ પટેલ, આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત 23 ટીકર જિલ્લા પંચાયત ઉમેદવાર। હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડુંક મતદાનમાં ઉત્સાહ તો વધારે પડતો જ રહેતો હોય, કારણ કે ઉમેદવારો લોકલથી હોય, કેન્ડિડેટો બધાય, એટલે ઉત્સાહ ગામોગામ એવો જ હોય। અને આ વખતે પબ્લિકના મનમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ માહોલ, એટલે આપ જોઈ શકો છો ચારે કોરા પરિવર્તન લાવવા માટે માણસો ઘૂમી રહ્યા છે। ઘનશ્યામપુર જિલ્લા પંચાયતની આજે જે ચૂંટણીનો માહોલ છે, ઉત્સવ છે, પ્રજા ખોબલે તુબલે મત દેવા આવી રહી છે અને માહોલ ખૂબ સારો છે। દરેક જગ્યાએ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે। ઘનશ્યામપુર જિલ્લા પંચાયતનું 1 વાગ્યાની આસપાસ લગભગ 37 થી 38% મતદાન થયું છે। મારું નામ માવજીભાઈ કચરાભાઈ માકાસા। અત્યારે ચૂંટણીનો માહોલ, અમારું મતદાન સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે અને અત્યારે તાપમાન છે છતાં લોકો મતદાન કરવા ચાલુ મતદાન રહ્યું છે। તો અમારું મતદાન અત્યારે 55 થી 60% મતદાન થઈ ગયું અને હજી કોઈ લગ્ન પ્રસંગ હોવાથી
હજી અમને ભરોસો એ લગભગ 20% જેવું મતદાન કરી નાખશે પબ્લિક. બસ બધા પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું અને મને બહુ જંગી મતથી જીતાવશે. આપણે જોવી કે આજે જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ખૂબ જ લોકોનો એવો સવારથી જ આમ જો એક આ ઉત્સવ તરીકે છે ને ખૂબ જ લોકો ઉત્સાહીથી મતદાન કરે છે અને 45થી 60% આસપાસ જે વોટિંગ આજે જે અત્યાર સુધીમાં થઈ ગયું છે. અને જેમ અગાઉ વાત કરી આપણે કે ઘણા બધા તાપમાન તેમજ તડકો અને વિશેષ કે લગ્નગાળો પણ ખૂબ જ છે, તે પણ લગ્નગાળોના માણસો પણ આવી જાય છે હવે. અને ખૂબ જ સારી અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશભાઈ સોનગરા તેમજ જે જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા માવજીભાઈ કચરા જંગી લીડથી જીતશે એવી અમને આશા છે. મારું નામ ભરતભાઈ કરશનભાઈ ખેર, મારું ગામ મેરુપર. હું ઘનશ્યામપુર જિલ્લા પંચાયત લડું છું. મને આજે રાઉન્ડ મારતા એવું લાગ્યું કે મતદારોને કંઈક કહેવાનું જુદું થતું હતું. કાલે મેં જ્યારે આંટો માર્યો ત્યારે જે મતદારો ઉત્સાહીમાં હતા એ આજે એથી ડબલ ઉત્સાહીમાં મને જોવા મળ્યા.